જેતપુર ભાદર નદી પરનો પુલ ક્ષતિગ્રસ્ત થતાં બંધ કરાયો। જેતપુરમાં ભાદર નદી પરના પુલનો એક તરફનો ભાગ ક્ષતિગ્રસ્ત થતાં બંધ કરાયો। વાહન ચાલકો પરેશાન। રિપેર કરાય છે તે બાજુનો રોડ જ વારંવાર ક્ષતિગ્રસ્ત થાય છે। સોમનાથ વેરાવળ નેશનલ હાઈવે પરના પુલ પર એક જ તરફ બંને બાજુના વાહન વ્યવહાર ચાલુ કરી રસ્તા પર ભારણ કરાયું। જેતપુરની ભાદર નદી પર નેશનલ હાઈવેના પુલનો એક બાજુનો ભાગ ક્ષતિગ્રસ્ત થતાં પુલની એક બાજુ રોડ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે। અહીંથી યાત્રાધામ સોમનાથ વેરાવળ પોરબંદર જેવા બંદરો અવરજવર કરે અને જેતપુર શહેરમાં પ્રવેશવાનો એકમાત્ર રસ્તો હોય ને આ પુલ પરનો એક બાજુનો રસ્તો બંધ થતાં લાખો વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। પુલ બન્યો ત્યારથી અત્યાર સુધીમાં વારંવાર પુલની એક બાજુ ક્ષતિગ્રસ્ત થઈ જાય છે તે પુલના કામમાં થયેલા ભ્રષ્ટાચારની ચાડી ખાય છે। આ અગાઉ પણ આ પુલ પર અનેકવાર બંધ કરવામાં આવ્યો હતો અને મરામત કરી પુનઃ શરૂ કરાયો। જેતપુરના નવાગઢ પાસે ભાદર નદી પર આવેલ નેશનલ હાઈવેનો 270 મીટર લાંબો પુલ 14 વર્ષ પૂર્વે વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવ્યો। લોકાર્પણના થોડા જ સમયમાં પુલની એક બાજુ સસ્પેન્શન કામ કરવાનું બંધ કરી દેતા ભારે વાહનો પુલ પરથી પસાર થતા ખૂબ જ મોટો અકસ્માત થવાની ભીતિ સેવાવા લાગી, જેથી હાઈવે ઓથોરિટી દ્વારા સલામતીના ભાગરૂપે વર્ષ 2016માં પુલનો એક બાજુ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવી। ત્યારબાદ હાઈવે ઓથોરિટી દ્વારા આ પુલને રિપેર કરતા થોડા મહિનામાં વાહન વ્યવહાર પૂર્વવત થયો। પુલ નિર્માણમાં તો ભ્રષ્ટાચારની બુમરાડ ઉઠી હતી, પરંતુ રિપેરિંગમાં પણ ભ્રષ્ટાચાર થતાં પુલ 2019, 20, 21માં પણ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો। દર વખતે રિપેરિંગ કરી પુલને ચાલુ કરવામાં આવ્યો, ફરીવાર બંધ કરી દેવામાં આવ્યો। છેલ્લા 6 માસથી આ પુલ બંધ હાલતમાં છે। અત્યાર સુધીમાં 4 વાર જે સાઈડનો રોડ બંધ કરી રિપેરિંગ કરવામાં આવ્યો હતો એ જ સાઈડ વધુ એકવાર બંધ કરવી પડી છે। એ જ તરફના પુલનો ભાગ ઘણી જગ્યાએથી બેસી જતા વાહન વ્યવહાર થંભાવી દેવાયો છે। 24 કલાક ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવેના આ પુલની એક બાજુ પર જ વાહન વ્યવહાર ચાલુ હોય એક જ રસ્તો પર વારે વારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। 24 કલાક ટ્રાફિકથી ધમધમતા નેશનલ હાઈવેના આ પુલની એક બાજુ પર જ વાહન વ્યવહાર ચાલુ હોવાથી પુલને બંને બાજુ વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે। ભૂતકાળમાં પર પુલ પર કોઈ વાહન વ્યવહાર બંધ પડે તો પુલ પર બંને બાજુ 5 કિલોમીટર સુધી વાહનોની કતાર લાગે તેવી પણ ભીતિ સર્જાઈ રહી છે, જેથી પુલ પરથી પસાર થતા વાહન ચાલકો તેમજ જેતપુરના શહેરીજનો આ પુલને તાત્કાલિક ભ્રષ્ટાચાર કર્યા વગર રિપેર કરી ખુલ્લો મૂકવામાં આવે તેવી હાઈવે ઓથોરિટીની માંગ કરી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ આશિષ પાટડિયા। તમારું નામ? મારું નામ અશોક મકવાણા, તાલુકો જેતપુર, ગામ પાટલીપરા। અશોકભાઈ, હાલ તમે આ પુલ ઉપરથી નીકળો છો, આ પુલ ઓવરબ્રિજ છે તે 2 વર્ષથી હાલ બંધ છે, તમને કેવી સમસ્યાઓ ઊભી થાય? આ બહુ ટ્રાફિકની ઝાઝી સમસ્યા ઊભી થઈ। અહીંથી રાજકોટ જવામાં 3-4 કલાક લાગે, કારણ કે અત્યારે નેશનલ હાઈવેનું કામ ચાલુ છે ને પ્લસ આ પુલ ઉપર આ બધા ડ્રાઈવર અત્યારે બહુ ઝાઝો ટ્રાફિક થાય તો નવાગઢ અંદરથી હાલવું પડે છે। હાલ અહીંયા 2 પુલ છે, જૂનો પુલ છે, નવો પુલ છે। તે નવો પુલ છે તે છેલ્લા ઘણા સમયથી બંધ જ જોવા મળે છે, જ્યારે જૂનો પુલ છે તેમ હજુ સુધી કઈ થતું શું કહેશે? આ નવા તો જૂનો પુલમાં કઈ ન થતું, નવો પુલ જ્યારે બનાવે એનો કઈક વર્ષની ગેરંટી તો હશે જ ને, કે આટલા વર્ષ 40 વર્ષ ખમશે કે 50 વર્ષ। તો આ ખાલી આ 2 વર્ષની છેલ્લા એમ જ નોન સ્ટોપ એ લોકો ઠીકરા મારે રાખે, મજબૂત કર્યા રાખે છે, વાલક રિપેર કરીને ઠીકરા મારે છે। તો આમાં કંઈક ભ્રષ્ટાચાર થયો એવું દેખાય છે મને તો। કોના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો હતો અને તમારી શું માંગ છે? મારી માંગ એવી છે કે આ ભ્રષ્ટાચાર ખરી રીતે તો ઓફિસરો હોય, આ ઓફિસરને કાયદેસર ધ્યાન આપવું જોઈએ। તો આ ભ્રષ્ટાચાર ઓફિસરો અને જેને કોન્ટ્રાક્ટ સિસ્ટમ રાખ્યો એ બધાએ ભેગાથી કર્યો હોય। તો મારી માંગ એવી છે કે જે આ ભ્રષ્ટાચાર ઉપલા અધિકારો આની ઉપર કાયદેસર કાર્યવાહી કરે અને જે ભ્રષ્ટાચાર જેને કહ્યું એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। તમારું નામ? ઉમેશભાઈ પાદડિયા, જેતપુર નગરપાલિકા સદસ્ય। ઉમેશભાઈ, જે હાલ રાજકોટ પોરબંદરને જોડતો જે પુલ છે ઓવરબ્રિજ છે તે ઘણા સમયથી બંધ છે, ટ્રાફિક સમસ્યા પણ થાય છે, શું કહેશો આ બાબતે? હવે આ બાબતે જે ભાદર નદીનો સૌરાષ્ટ્ર ને સોમનાથ દ્વારકા ને જોડતો એકમાત્ર પુલ છે, સૌરાષ્ટ્રને જોડતો। હવે આ હાઈવે ની અંદર વાર તહેવારે એક પુલ બંધ થઈ ગયો છે, ક્ષતિગ્રસ્ત છે, અને બીજા પુલ ઉપર આવક જાવકનું ડાયવર્ઝન થાય છે। હવે હાલત એવી છે કે અમે ચેમ્બર્સ ઓફ કોમર્સ, જેતપુર ડાઇંગ એસોસિએશન અને અમારા લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાદડિયાએ રજૂઆત કરતા આ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ખાલી સામાન્ય આશ્વાસન આપી અને થીંગડા મારી જતા રહીએ છીએ અને વાર તહેવાર આવે એટલે પુલ બંધ કરી દે છે। તો આ લોકો ટ્રાય કરીને મને એવું લાગે છે કે પબ્લિકને મુશ્કેલી ઊભી કરવા માંગતા હોય હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, એવું મને લાગે છે। ઉમેશભાઈ, જે આ પુલ બન્યો છે ત્યારની જ વાત કરીએ તો આ પુલ છે તે મહિનો 2 દિવસ જ ચાલુ હોય છે, ત્યારે 6-7 મહિના બંધ પડ્યો રહે છે, શું કહેશો? કહું છું કે ભાઈ અમારી રજૂઆત હોય છે, પણ આ લોકો ચાય કરીને પબ્લિકને હેરાન કરવા માંગતા હોય હાથે કરીને આ જાડી ચામડીના અધિકારીઓ હાઈવે ઓથોરિટીના લાગે છે, કારણ કે આની પહેલા પણ અમારી